વડોદરા શહેરના મુજમૌણા બ્રિજ નીચે 24 મીટર ટીપી રોડ બનાવવાની કામગીરીમાં કોર્પોરેશનના અધિકારીઓએ ઉતાવળો નિર્ણય કરતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓની કામગીરી વારંવાર વિવાદમાં આવી રહી છે, ત્યારે આજે ફરી એકવાર શહેરના વિશ્વામિત્રી બ્રિજ ઉપર વિશ્વામિત્રી ટાઉનશીપ તરફ જતા 24 મીટરનો ખુલ્લો થયેલો ટીપી રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં રોડની વચ્ચે રેલવેની દિવાલો નડતરરૂપ હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓએ જાણે કોઈના ફાયદા માટે ઉતાવળો નિર્ણય લઈ રોડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે। સ્થાનિક રહીશોનું માનીએ તો કોર્પોરેશને સૌપ્રથમ જગ્યા ખુલ્લી કરાવ્યા બાદ જ રોડ બનાવવાની કામગીરી હાથ પર લેવી જોઈતી હતી, પરંતુ હાલમાં આ રોડ અમારા કોઈ કામનો નથી। નડિયાદ સુધી ભાજપનું શાસન હોવા છતાં જો રેલવે તંત્ર દ્વારા આપણા નેતાઓ કે અધિકારીઓ મંજૂરી ન મેળવી શકતા હોવ તો એ મોટી દુઃખની વાત છે, તેવા પણ આક્ષેપો ઉઠાવ્યા હતા। ત્યારે અંદાજે 2 કરોડના ખર્ચે તૈયાર થનાર રોડ ક્યારે પૂરો થશે? કારણ કે આગામી દિવસોમાં હવે ચોમાસાના પણ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આ રોડ પર વરસાદમાં ધોવાઈ જશે ત્યારે ફરીથી નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો ચોક્કસ વાત છે। આ રોડ જે છે તે વિશ્વામિત્રી બ્રિજ ફ્લાયઓવર બ્રિજ છે ત્યાંથી વિશ્વામિત્રી ટાઉનશીપ, એ સિવાય અંદર ઘણી બધી સોસાયટી છે, લગભગ 15 થી 16 સોસાયટી છે, જેમાં વિશ્વામિત્રી ટાઉનશીપના 325 મકાન છે। સન સિટીની અંદર મોર દેન 1000 મકાનો છે। એવી જ અહીંયા ઘણી બધી એપાર્ટમેન્ટ્સને બધી સ્કીમો આવેલી છે। એ સ્કીમ માટે આ એક રોડની કનેક્ટિવિટી અહીંયાથી રજૂઆત કરેલી હતી, દરેક સોસાયટીના પ્રતિનિધિઓએ મળીને આ રજૂઆત કરેલી હતી અને જે હાથ પર લીધેલી આ કન્સર્ન અધિકારીઓએ એ બહુ સારી વાત છે, પણ જે રોડ બન્યો છે એ રોડ ખરેખર ક્યારે પૂરો થશે અને એ રોડ પૂર્ણ કરવા માટે આ જે અવરોધ છે આ અવરોધ ક્યારે નીકળશે અને આ અવરોધ જો ન નીકળવાનો હોય તો તમે રોડ કેમ બનાવ્યો? પૈસા કોના છે? પ્રજાના છે। પ્રજાએ જે ટેક્સ ભરેલા છે એના છે, એમાંથી જ તમે રોડ બનાવો છો। કોઈ પણ પોતાના ઘરના પૈસા કાઢીને બનાવતું નથી, પ્રજાના ટેક્સમાંથી જે પૈસા છે એમાંથી જે તમે રોડ બનાવશો। અને આ એરિયામાં 30 થી 32 વર્ષ થઈ ગયા, જે પાયાની મૂળભૂત જરૂરિયાતો છે, રોડ છે, પાણી છે, સ્ટ્રીટ લાઇટ છે, ડ્રેનેજ છે, એ કેટલા વર્ષે આપી તમે એનો જવાબ આપે સક્ષમ અધિકારી કે જે પણ કોઈ હોય એનો જવાબ આપે અહીંયા લેખિતમાં કે તમે શું અહીંયા પ્રોવાઈડ કર્યું છે। 30 થી 32 વર્ષ અડધી જિંદગી નીકળી ગઈ લોકોની, હવે હજી કેટલા દિવસ પછી આ બધી સુવિધાઓ લોકો યુટિલાઇઝ કરી શકશે? જો તમે રોડ બનાવતા હોય તો એ રોડ બનાવવા માટે જે પરવાનગી લેવાની હોય એ પરવાનગી વેળાસર કેમ નથી લીધી? ઉપર તમારી ગવર્મેન્ટ છે, સેન્ટ્રલમાં તમારી ગવર્મેન્ટ છે, સ્ટેટમાં તમારી ગવર્મેન્ટ છે, કોર્પોરેશનમાં તમે MLA તમારા છે, MP સાહેબ બધા તમારા છે, આટલા બધા ઉપરથી નીચે બધી જો તમારી જ ગવર્મેન્ટ હોય તો તમને પરવાનગી લેવા માટે ક્યાં એ રહેતું હોય? આપણે સ્માર્ટ સિટી બનાવીએ છીએ, બરાબર છે, તો સ્માર્ટ સિટીની અંદર સ્માર્ટ રીતે કામ કરવાનું હોય, તો આ રીતે આડકતરી રીતે પ્રજાને હેરાન ના કરવાના હોય। એ રોડ છે એ 24 મીટરનો ટીપી રસ્તો છે અને 26/12/2025 રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અને એ રોડ ચાલુ થયેલો છે। વચ્ચે રેલવેની જગ્યા આવેલી છે, જ્યાં એમણે 2 બાજુ કમ્પાઉન્ડ વોલ કરેલી છે। રેલવે સાથે કામ શરૂ થતાં પહેલાંથી પત્રવ્યવહાર ચાલુ છે અને એ લોકોએ ચર્ચગેટ બોમ્બે મંજૂરી માગેલી છે, એટલે એ મંજૂરી આવશે એટલે ભાગમાં એ 15 મીટરનો ભાગ છે એ પછી કમ્પાઉન્ડ વોલ તોડીને ત્યાં રોડ બનાવવામાં આવશે। બાકીના ભાગમાં રોડની કામગીરી ચાલુ છે।